હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મેડનેસ માસ્ટર યુટ્યુબ ચેનલ. આજે આપણે બેઝિક સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ સ્ટીલ આર્ટિકલ્સ વિશે જાણીશું. સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ. સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થાય છે. જે ઓપરેશન દરમિયાન જે પાર્ટને એક્સપોઝ કરવાનો હોય તેને પેઇન્ટિંગ કરવા માટે થાય છે. સર્જરી પહેલાં એન્ટિસેપ્ટિક ડ્રેસિંગ કરવા માટે. સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપનો ઉપયોગ સર્જરી દરમિયાન બ્લડ એન્ડ બોડી ફ્લુઇડને ગોસ્પીસની મદદથી એબ્ઝોર્બ કરવા માટે થાય છે. સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ, આર્ટરી ફોર્સેપ, એલિસ ફોર્સેપ, કોકર્સ ફોર્સેપ, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર 3 C આવેલા હોય છે, જે આપણે જોઈએ. ફર્સ્ટ છે કેચ, ક્લેમ્પ એન્ડ ક્રશ. નેક્સ્ટ છે ટંગ ડિપ્રેસર. ટંગ ડિપ્રેસરનો યુઝ ઓરલ કેવિટીનું ફિઝિકલ એક્ઝામિનેશન કરવા માટે થાય છે. નેક્સ્ટ છે ઓરલ સિરિંજ. ઓરલ સિરિંજનો ઉપયોગ ઇયરમાંથી ફોરેન બોડી અને વેક્સ રિમૂવ કરવા માટે થાય છે એન્ડ યુઝડ ફોર વોશિંગ આઉટ ઇન્ફેક્શન. નેક્સ્ટ છે માઉથ ગેગ. તો ઇટ ઇઝ યુઝડ ફોર રિમૂવિંગ ફોરેન બોડી ફ્રોમ ફ્રેરિંગ્સ એન્ડ ઓરલ કેવિટી. બરાબર. તો માઉથ ગેગનો ઉપયોગ ઓરલ કેવિટી અને ફેરિંગ્સમાંથી ફોરેન બોડી રિમૂવ કરવા માટે થાય છે. પછી ડેન્ટલ સર્જરીની અંદર માઉથ ઓપન કરવા માટે પણ થાય છે. માઉથ ગેગનો ઉપયોગ ટોન્સિલેક્ટોમી સર્જરીમાં પણ થાય છે અને અનકોન્શિયસ પેશન્ટ હોય તેના માઉથ ઓપનિંગ કરવા માટે થાય છે. ટ્યુનિંગ ફોર્ક. ટ્યુનિંગ ફોર્કનો યુઝ હિયરિંગ ટેસ્ટ કરવા માટે થાય છે. હિયરિંગ ટેસ્ટ કરવા માટે અલગ અલગના 2 ટેસ્ટ કરવામાં આવે છે, જેવા કે વેબર ટેસ્ટ અને રીને ટેસ્ટ. એમાં ફર્સ્ટ છે રીને ટેસ્ટ. તો રીને ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે? તો આ ટેસ્ટમાં ડૉક્ટર ટ્યુનિંગ ફોર્કને ઇયરના પાછળના ભાગમાં માસ્ટોઇડ બોન પર મૂકે છે. પછી જ્યારે પેશન્ટ લોંગ ટાઈમ સુધી અવાજ સાંભળી શકતો નથી ત્યારે ડૉક્ટરને જાણ કરે છે. પછી ડૉક્ટર મૂવ્સ ધ ટ્યુનિંગ ફોર્ક નેક્સ્ટ ટુ ઇયર કેનાલ. પછી જ્યારે પેશન્ટ લોંગ ટાઈમ સુધી અવાજ સાંભળી શકતો નથી ત્યારે ડૉક્ટરને જાણ કરે છે અને ડૉક્ટર પેશન્ટને જે અવાજ સંભળાય છે તે દરેક સાઉન્ડને નોટ કરે છે. નોર્મલ હિયરિંગ વિલ શો એન એર કન્ડક્શન ટાઈમ ધેટ ઇઝ ટ્વાઇસ એઝ લોંગ એઝ ધ બોન કન્ડક્શન ટાઈમ. ઓકે. અને નેક્સ્ટ છે વેબર ટેસ્ટ. તો વેબર ટેસ્ટમાં ટ્યુનિંગ ફોર્ક પેશન્ટના મિડલ હેડ પર મૂકે છે. નેક્સ્ટ સર્જિકલ સીઝર. સર્જિકલ સીઝરનો યુઝ ઓપરેશન દરમિયાન ટિશ્યુ અને મસલ્સને કટ કરવા માટે થાય છે. સ્યુચર કટ કરવા માટે પણ સર્જિકલ સીઝરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ચીટલ ફોર્સેપ. ચીટલ ફોર્સેપનો યુઝ એસેપ્ટિક ટેકનિક મેન્ટેન કરવા માટે અને સ્ટરાઇલ આર્ટિકલને પકડવા માટે થાય છે. ચીટલ ફોર્સેપને એસેપ્ટિક સોલ્યુશનમાં ડીપ કરીને રાખવામાં આવે છે, લાઇક સેવલોન. નેક્સ્ટ નોન-ટૂથ ફોર્સેપ. નોન-ટૂથ ફોર્સેપનો યુઝ હોલ્ડિંગ ઓફ ટીસ્યુ એન્ડ ટ્રેક્શન ડ્યુરિંગ ડિસેક્શન. નેક્સ્ટ ટૂથ ફોર્સેપ. ટૂથ ફોર્સેપનો યુઝ ટુ હોલ્ડિંગ સોફ્ટ ટીસ્યુ વિધાઉટ ઇન્જુરી, સ્યુચર લેતી વખતે એન્ડ ઇટ ઇઝ યુઝડ ફોર પ્રોસિજર લાઇક વુન્ડ ડ્રેસિંગ. નેક્સ્ટ નીડલ હોલ્ડર. નીડલ હોલ્ડરનો ઉપયોગ સ્યુચર નીડલને પકડવા માટે થાય છે. નીડલ હોલ્ડરનો યુઝ વુન્ડ ક્લોઝર માટે અને સર્જિકલ પ્રોસિજર માટે થાય છે. બેબકોક ફોર્સેપ. બેબકોક ફોર્સેપનો ઉપયોગ સર્જરી દરમિયાન ડેલિકેટ સ્ટ્રક્ચર અને સોફ્ટ ટિશ્યુ લાઇક ઇન્ટેસ્ટાઇન, ઓવરી અને ફેલોપિયન ટ્યુબને હોલ્ડ કરવા માટે થાય છે. બેબકોક ફોર્સેપનો યુઝ એપેન્ડેક્ટોમી, સ્ટમક સર્જરી અને એબ્ડોમિનલ સર્જરી માટે પણ થાય છે. નેક્સ્ટ એલિસ ફોર્સેપ. એલિસ ફોર્સેપનો યુઝ સર્જરી દરમિયાન થિન સ્કિન, ફાઇબ્રસ ટિશ્યુ અને સબક્યુટેનિયસ ટિશ્યુ પકડવા માટે થાય છે. નેક્સ્ટ આર્ટરી ફોર્સેપ. આર્ટરી ફોર્સેપમાં અલગ અલગ ટાઈપની આર્ટરી ફોર્સેપ હોય છે, જેમાં સ્ટેટ આર્ટરી ફોર્સેપ, કર્વ આર્ટરી ફોર્સેપ, મોસ્કિટો આર્ટરી ફોર્સેપ. આર્ટરી ફોર્સેપનો યુઝ બ્લડ વેસલ્સને પકડવા અને સર્જરી દરમિયાન બ્લીડિંગને સ્ટોપ કરવા માટે થાય છે. તેનો યુઝ ડ્રેસિંગ કરવા માટે, બ્લાડર વોશ અને પેરિનિયલ કેર કરવા માટે થાય છે. નેક્સ્ટ નાઇફ હોલ્ડર, સ્કાલ્પેલ્સ. નાઇફ હોલ્ડરનો યુઝ બિફોર ઓપરેશન ઇન્સિઝન મૂકવા માટે થાય છે, એટલે કે ઓપરેશન પહેલાં ઇન્સિઝન મૂકવા માટે થાય છે. નેક્સ્ટ નેઝલ સ્પેક્યુલમ. નેઝલ સ્પેક્યુલમનો યુઝ નોઝને એક્ઝામિનેશન માટે થાય છે. નેઝલ સર્જરી માટે પણ થાય છે.
નોઝમાંથી ફોરેન બોડી રિમૂવ કરવા માટે થાય છે. નેક્સ્ટ છે પરકશન હેમર. પરકશન હેમર એ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. રિફ્લેક્સિસમાં ટેસ્ટિંગ માટે યુઝ થાય છે. ન્યુરોલોજિકલ અને ફિઝિકલ એક્ઝામિનેશન માટે પણ પરકશન હેમરનો યુઝ થાય છે. સેન્ટ્રલ અને પેરિફરલ નર્વસ સિસ્ટમની એબનોર્માલિટીઝ પણ ડિટેક્ટ કરે છે. કિડની ટ્રે. કિડની ટ્રેનો યુઝ સર્જિકલ પ્રોસિજર ફોર કેરિંગ ડ્રેસિંગ, બેન્ડેજ, સ્મોલ ઇન્સ્ટ્રુમેન્ટ અને સોઇલ ડ્રેસિંગ એન્ડ અધર મેડિકલ વેસ્ટ માટે યુઝ થાય છે. નેક્સ્ટ છે સર્જિકલ બાઉલ. સર્જિકલ બાઉલનો યુઝ ઓપરેટિંગ થિયેટર ટુ હોલ્ડ સ્ટરાઇલ એન્ડ યુઝડ ઇન્સ્ટ્રુમેન્ટ માટે થાય છે. સ્વબ, ગોસ્પીસ મૂકવા અને વેસ્ટ પ્રોડક્ટ મૂકવા માટે પણ થાય છે. નેક્સ્ટ સ્પુટમ મગ. સ્પુટમ મગનો યુઝ કલેક્ટ સ્પુટમ ફ્રોમ પેશન્ટ વિથ રેસ્પિરેટરી ડિઝીઝ ઓર ઇન્ફેક્શન. નેક્સ્ટ ટોવેલ ક્લિપ. A primary use of towel clip is to hold drapes in place to keep the operating field exposed. Next, autoclave drum. આ ઓટોક્લેવ ડ્રમ છે જેની અંદર સ્ટરીલાઇઝિંગ સર્જિકલ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. સ્ટરાઇલ ડ્રેસિંગ અને ઓપરેશન થિયેટરનું લિનન પણ હોય છે. નેક્સ્ટ ઇયર સ્પેક્યુલમ. ઇયર સ્પેક્યુલમ કોન શેપનું હોય છે. ઇયર સ્પેક્યુલમનો યુઝ ઇયરનું એક્ઝામિનેશન કરવા માટે થાય છે. નેક્સ્ટ ક્યુરેટ. આ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ સ્ક્રેપિંગ એન્ડ રિમૂવિંગ ટિશ્યુ માટે એન્ડ વેરાયટી ઓફ મેડિકલ પ્રોસિજર માટે થાય છે. નેક્સ્ટ છે ઓટોસ્કોપ. ઇટ ઇઝ યુઝડ ફોર ઇયર એક્ઝામિનેશન. ઓકે, તો ઇયરની અંદર ઇન્ફેક્શન થયું હોય અને ટિમ્પેનિક મેમ્બ્રેન પરફોરેટેડ થયું હોય ત્યારે યુઝ થાય છે. નેક્સ્ટ છે ઓપ્થલ્મોસ્કોપ. તો ઓપ્થલ્મોસ્કોપનો યુઝ આઈ એક્ઝામિનેશન માટે થાય છે. તેમાં કેટરેક્ટ, ગ્લુકોમા અને અધર કન્ડિશનની અંદર ઉપયોગ થાય છે. બરાબર, તો ઇયર એક્ઝામિનેશન માટે ઓટોસ્કોપનો ઉપયોગ થાય છે. તો આઈ એક્ઝામિનેશન માટે શું યુઝ થાય તો કોમેન્ટમાં જણાવશો. Thank you for watching video and do not forget to subscribe video. Thank you.